એકવાર મેં બે લોકોને વાત કરતા સાંભળ્યા. એ વાત કરતા હતા, એમને કોઈ સંબંધીનું તાજેતરમાં નિધન થયું હતું અને એમને જ્યારે અંતિમ ક્રિયા માટે કાઢવામાં આવ્યા ત્યારે એમનું શરીર થોડુંક ભારે હશે અને બરાબર ભર ઉનાળો હશે અને એમાં ઉત્તર ગુજરાતની ઉનાળાની ગરમી. તો એમણે એ વાતો કરતા હતા કે યાર એક તો આટલો બધો વજન ને ઉપરથી ખેતરમાંથી એમના કાઢવાના અને માંડ એમને સ્મશાન ભૂમિ સુધી લઈ ગયા અને પરસેવો વળી ગયો અને કેટલાય લોકો બદલ્યા ત્યારે મેળ આવ્યો ને મતલબ એ લોકોને માણસ મરી ગયો એની ચિંતા નહોતી, પણ એમને કાઢવામાં જે તકલીફ પડી હતી એની ચિંતા હતી. મને એ વખતે વિચાર આવ્યો કે જે માણસ મરી ગયો છે, જે અત્યારે શવવાહિનીમાં છે, એણે પોતાની જિંદગી દરમિયાન કેટલી વાર વિચાર્યું હશે કે આને કેવું લાગશે, પેલાને કેવું લાગશે, ફલાણો શું વિચારશે. અને આ બધી વસ્તુઓ વિચારવામાં ક્યારેક એણે પોતાના મનનું ધાર્યું પણ નહીં કર્યું હોય, પોતાને ગમતું નહીં કર્યું હોય, પણ છેવટે શું મળે છે? આજ મળે છે. જો એ લોકો માટે ક્યારે ન જીવતા કે જે લોકોને તમારા જવાથી કોઈ ફરક નહીં પડે, પણ એ લોકો માટે મન ભરીને જીવજો કે જે લોકો તમારા ગયા પછી કોઈ ખૂણામાં બેઠા બેઠા ધ્રુસકે ને ધ્રુસકે રડશે. જીવન મજા લેવાનું નામ છે, જીવન જીવવા માટે છે, પસાર કરવા માટે નથી હોતું. પણ એ જીવવું પણ એમના માટે જોઈએ જે ખરેખર તમારા હોય. બાકી ખાલી નામના સંબંધો, નામની વાતો, આ બધું નહીં. અને આજે મેં તમને કિસ્સો કહ્યો, એ મેં મારા કાને સાંભળેલો કિસ્સો છે, ઘણું બધું શીખવી જાય છે.